હવે ગુજરાતમાં લાગુ થઈ ગયો છે SIR એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. શું છે આ SIR અને લોકો કેમ એવું વિચારી રહ્યા છે કે તેમનું નામ વોટર લિસ્ટમાંથી કપાઈ જશે કે શું? આ વિષય પર ચર્ચા કરીશું આજના વિડીયોમાં. નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી. મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલ રહિત બનાવવા માટે અને નવા યુવા મતદારોના નામ ઉમેરવા માટે આ કામગીરી શરૂ કરાઈ છે. અમદાવાદ જિલ્લાના કુલ 62.79 લાખ મતદારોને આ ઝુંબેશ હેઠળ એન્યુમરેશન ફોર્મ વિતરણ કરાશે. આ પ્રક્રિયા માટે જિલ્લામાં 5.5 હજારથી વધારે BLO એટલે કે બૂથ લેવલ ઓફિસર્સને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. BLO દ્વારા સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં ઘરે ઘરે જઈને મતદારોને ફોર્મ વિતરણ કરવામાં આવશે, જેથી મતદારો સરળતાથી પોતાનું નામ ઉમેરી અથવા તો સુધારી શકે. ગુજરાતમાં ચૂંટણી પંચ દ્વારા જે વિશેષ રિવિઝન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે 2 તબક્કામાં કરવામાં આવશે તેવું જાણવામાં આવ્યું છે. આ અંતર્ગત 2025ની મતદાર યાદીને 2002ની મતદાર યાદી સાથે તુલના કરીને મતદારોને A થી F કેટેગરી સુધી એટલે કે કુલ 6 શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. આ માટે દરેક મતદારને આ પ્રક્રિયા સમજીને સજાગ થવાની જરૂર છે, જેથી કરીને પાછળથી હેરાન ના થવું પડે અને મતદાનના હકથી કોઈ વંચિત ના રહે. હવે જાણો આ ડોક્યુમેન્ટ કયા આપવાના રહેશે જેથી તમારું નામ ના કપાય. એક સરકાર કે પેન્શન વિભાગ દ્વારા આપેલું ઓળખપત્ર, 1 જુલાઈ 1987 પહેલા જારી દસ્તાવેજ, જન્મનું પ્રમાણપત્ર, પાસપોર્ટ, એજ્યુકેશનલ સર્ટિફિકેટ એટલે કે ગ્રેજ્યુએશન અથવા તો માસ્ટર, રહેણાંકનો પુરાવો, વન અધિકાર પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, NRC રજિસ્ટર, કુટુંબ રજિસ્ટર અથવા તો રેશન કાર્ડ, જમીન કે મકાનની ફાળવણીના દસ્તાવેજ. ફેઝ 2માં મતદારો પાસેથી પુરાવા અથવા તો દસ્તાવેજો માંગવામાં આવશે. એ કેટેગરીમાં મૂકવામાં આવ્યા છે તેમને કોઈ જ પુરાવા આપવાની જરૂર નથી. B, C અને E કેટેગરીમાં મતદારને પોતાનો જ પુરાવો રજૂ કરવામાં આવશે. D કેટેગરીમાં મતદારને માતા અથવા તો પિતા એમ કુલ 2 ના પુરાવા આપવા પડશે. F કેટેગરીના મતદારને પોતાનો, માતાનો અને પિતાનો એમ 3 પુરાવા આપવાના પડશે. હવે જાણીએ કે કઈ રીતે કેટેગરીમાં વિભાજન કરવામાં આવ્યું છે. કેટેગરી A અને B એટલે કે જેમ વ્યક્તિનું નામ 2025ની મતદાર યાદીમાં છે અને તેમનો જન્મ 1/7/1987 તે પહેલા થયેલો છે, એટલે જેમની ઉંમર 38 વર્ષથી વધુની છે તે વ્યક્તિનું નામ 2002ની મતદાર યાદીમાં પણ જોવામાં આવશે અને તેમનું નામ 2002ની મતદાર યાદીમાં છે તો તેમણે ક્રમાંકની નોંધણી કરીને તે મતદારને A કેટેગરીમાં મૂકવામાં આવશે અને જો તે વ્યક્તિનું નામ 2002ની મતદાર યાદીમાં નથી તો તેમને B કેટેગરીમાં મૂકવામાં આવશે. કેટેગરી C અને D એટલે કે જેમનો જન્મ 2/7/1987 થી 2/12/2004ની વચ્ચે થયો છે, તેમની ઉંમર 22 થી 38 વર્ષની છે તો તે વ્યક્તિનું નામ 2025ની મતદાર યાદીમાં છે અને તેમના માતા અથવા તો પિતા બંનેમાંથી કોઈ એકનું નામ 2002ની મતદાર યાદીમાં છે તો તેમને કેટેગરી C માં મૂકવામાં આવશે અને જો તેમના માતા પિતા બંનેનું નામ નહીં હોય તો તેમને D કેટેગરીમાં મૂકવામાં આવશે. કેટેગરી E અને F 2/12/2004 પછી જન્મેલા મતદારો એટલે કે જેમની ઉંમર 18 થી 21 વર્ષની છે, તેમના માતા અને પિતા બંનેના નામ 2002ની મતદાર યાદીમાં હશે તો જ તેમને E કેટેગરીમાં મૂકવામાં આવશે. માતા પિતા બંનેના નામ 2002ની યાદીમાં નહીં હોય તો તેમને F કેટેગરીમાં મૂકવામાં આવશે. આ બધા જ ડોક્યુમેન્ટ્સ SIR 2.0 હેઠળ વેરીફાઈ કરવા પડશે અને ઇલેક્શન કમિશન કહે છે કે આ માત્ર એક કાગળનું કામ નથી પણ ફેર ઇલેક્શન સુનિશ્ચિત કરવા માટેનો મોટો સ્ટેપ છે. તમારું વોટર ID અપડેટ રાખો અને બોગસ વોટર્સના નામ દૂર કરવામાં મદદ કરો, કારણ કે દરેક વોટ મહત્વનો છે.